હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદી ચાલી રહી છે, જેના કારણે રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. યોગ્ય કામ અને પગાર ન મળવાથી રત્ન કલાકારોના આપઘાતના બનાવોમાં પણ વધારો થયો છે. મંદીના કારણે રત્ન કલાકારો હડતાલ પર છે અને વેતન વધારાની માંગ સાથે રત્ન કલાકાર એકતા રેલી પણ કાઢવામાં આવી હતી. શું સ્થિતિ છે રત્ન કલાકારોની, જોઈએ આ અહેવાલમાં. સાંભળો સાંભળો સાંભળો, હીરાના ભાવ વધારવા માટે હડતાલ પાડી છે. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મંદીને લઈને રત્ન કલાકારોની સ્થિતિ કફોડી થઈ છે. રત્ન કલાકારોની સામે રોજગારીનું સંકટ ઊભું થયું છે. હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિમાં 50%થી વધુ રત્ન કલાકારો બેરોજગાર બની ગયા છે. રત્ન કલાકારોને ઘર ચલાવવા ફાંફા પડી ગયા છે. આર્થિક ભીંસને કારણે અનેક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર રત્ન કલાકારોની વહારે આવે તેવી માંગ સાથે સુરતના કતારગામથી કાપોદ્રા હીરાબાદ સુધીની રત્ન કલાકાર એકતા રેલી કાઢવામાં આવી હતી. મિની બજારમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે આ રેલી નીકળી હતી. અમારા કારીગરોનો પગાર વધવો જોઈએ. અમારો જે કારીગરો છે એનો પગાર વધવો જોઈએ અને ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ. અમને સરકાર સામે કોઈ વાંધો નથી. આ સરકાર સામે કોઈ અમને વાંધો નથી, પરંતુ સરકાર જે બોલી છે એ પ્રમાણે હાલે અને સરકાર જે બોલી છે એ પ્રમાણે હાલે. અરે રેલીને મંજૂરી આ લોકશાહી છે અને અમે લોકશાહી તમે ચાલનારા વ્યક્તિઓ છીએ અને રેલીની મંજૂરી પોલીસને કઈ રાજકીય પ્રેશર હોવાને કારણે કદાચ ન આપી હોય, પરંતુ અમે પોલીસ સાથે સંકલન કરી શાંતિપૂર્ણ રીતે આ રેલી કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. હીરા ઉદ્યોગમાં છેલ્લા 2 વર્ષથી ભારે મંદીનો માહોલ છવાયો છે. આ મંદીની સીધી અસર રત્ન કલાકારો પર પડી રહી છે, જેમને યોગ્ય કામ અને પગાર ન મળતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. આર્થિક સંકટના કારણે કેટલાક રત્ન કલાકારો એટલા હતાશ હતા કે તેમણે આપઘાત કરવા સુધીના પગલાં ભર્યા છે. આ સમસ્યાને ઉકેલવા માટે રત્ન કલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકાર સમક્ષ રાહતની માંગ સાથે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આખરે તેઓએ આક્રમક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકાર સમક્ષ રત્ન કલાકારોની કેટલીક મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે. રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરો. રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો. મોંઘવારીને ધ્યાને લઈ 30% પગાર વધારો આપો. હીરા ઉદ્યોગમાં લેબર લોનું ચુસ્તપણે પાલન કરો. ભાવ વધારા પર એક વિશિષ્ટ સમિતિ બનાવો. રત્ન કલાકારો પાસેથી લેવાતો પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરો. આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારોને આર્થિક મદદ કરો. મંદી અને કારખાના માલિકોના શોષણથી કંટાળીને સુરતમાં રત્ન કલાકારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સાંભળો સાંભળો સાંભળો, હીરાના કારીગરો સાંભળો, હીરાના ભાવ વધારવા માટે હડતાલ પાડી છે અને પોતાના હક્કો માટે લડત શરૂ કરી છે. આ સાથે જ રત્ન કલાકાર એકતા રેલી કાઢીને પોતાની એકતા દર્શાવી હતી. રત્ન કલાકારોનું કહેવું છે કે સરકારે તેમની સમસ્યાઓ પર ધ્યાન આપી રાહત પેકેજ આપવું જોઈએ. જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ તેઓએ આપી છે. અને એક તો મોંઘવારીનો ભાવ બહુ અત્યારે વધી, કોઈ પણ વસ્તુ લેવા જાય છે મોંઘવારી વસ્તુ છે. તો આજે રત્ન કલાકારોને અમારું એવું કેવું છે, મંદીના આડની અંદર જે પગાર એને ડાઉન કર્યો હતો એ પગાર તો એને પાછો અપાવી દો. આજે વ્યવસ્થિત અત્યારે હીરા ઉદ્યોગ ચાલુ થઈ ગયા છે, તો એને 50% ડાઉન લઈ ગયા હતા એના પગારમાં, તો એને 50%નો વધારો કરજો. 50 ન કરે તો છેલ્લે 30%નો તો વધારો કરો. અને બીજું કે જેટલા 50થી વધારે આજે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, તો એનું કોણ? તો સરકાર પાસે એ માંગણી હતી કે ભાઈ 50થી વધારે જે પબ્લિકે આત્મહત્યા કરી છે એના પરિવારને આર્થિક પેકેજ જાહેર કરો, કલ્યાણ બોર્ડ અહીંયા રજૂ કરો. ડાયમંડ વર્કરોની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. ફેક્ટરી સંચાલકો કરોડો કમાય છે, પણ રત્ન કલાકારોને કશું મળતું નથી. આ પેઢી માલિકોએ રત્ન કલાકારોને રેલીમાં ન જોડાવા દબાણ કર્યું હતું. તેમ છતાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો આ રેલીમાં જોડાયા હતા.
મહત્વનું છે કે 2 સપ્તાહ પહેલા ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશને સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી રત્ન કલાકારોના પગાર વધારા, હીરાના ભાવમાં વધારો કરવા અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા સહિતના મુદ્દે કમિટી બને એવી માંગણી કરી હતી. છતાં સરકારે કોઈ ઠોસ પગલાં લીધા નથી. સરકાર દ્વારા વખતો-વખત માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ કોઈ પગલાં લેવામાં નથી આવતા. માંગણી એટલી જ છે કે પગાર વધવો જોઈએ, કેમ કે મોંઘવારી વધતી જાય છે અને અમારા કામદારોના પગાર ઘટે છે. એના કારણે આપઘાત કરવા મજબૂર બને છે. ત્યારે સરકારે તાત્કાલિકના ધોરણે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવી જોઈએ. આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવી જોઈએ અને વ્યવસાય વેરો નાબૂદ કરવો જોઈએ. ખાસ તો ભાવ વધારા બાબતે ઉચ્ચ સ્તરીય સમિતિ બને અને રત્ન કલાકારોનો મિનિમમ પગાર નક્કી થાય કે જેથી કરીને એનું ઘર ગુજરાન ચાલે, એવી અત્યારે અમે સરકાર સમક્ષ અને માલિકો સમક્ષ માંગણી કરી છે. સુરતના મંદીમાં સપડાયેલ ડાયમંડ ઉદ્યોગનો મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો હતો. 0 અવર્સમાં સાંસદ મુકેશ દલાલે રત્ન કલાકારોની વેદના સંસદમાં વ્યક્ત કરી હતી. મુકેશ દલાલે જણાવ્યું હતું કે સુરતમાં હાલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી મંદીમાં ફસાઈ છે. યુદ્ધની પરિસ્થિતિમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી ફસાઈ છે. હીરાના વેપારીઓ પાસે અબજો ડોલરનો માલ પડ્યો છે. 25 લાખ રત્ન કલાકારો બેરોજગાર થવાની કગાર પર છે. રત્ન કલાકારોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. સરકાર રિવ્યુ કમિટીની રચના કરે અને રત્ન કલાકારોની મદદ કરે. કોઈપણ ઉદ્યોગની કરોડરજ્જુ તેનો વર્કફોર્સ હોય છે. જો રત્ન કલાકારો જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી વિમુખ થઈ જશે તો સુરતમાં હીરા ઉદ્યોગ મૃતપાય બની જશે. હીરા ઉદ્યોગને ઉગારવા માટે પણ સરકારે રત્ન કલાકારોની મદદ કરવી પડશે. જો સરકાર તરફથી પણ રત્ન કલાકારોને મદદ નહીં મળે તો રત્ન કલાકારોએ હીરા ઉદ્યોગનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.